Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોમાં જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ઉપર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિંગ ઓડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ સબસ્ક્રિપ્શનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સબસ્ક્રિપ્શનને ઓપન કરશો તમને કે કાર્ડ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર તમારે ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલર્ટ મશીનના જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે, પણ આપણે મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ સબસ્ક્રિપ્શનમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કાર્તા ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર મિત્રો। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંથી તમે જો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર એ તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમને કાર્તે બેકગ્રાઉન્ડ જો મળશે તેને એડ કરવાનું છે। 3 ડોટ પર ક્લિક કરી 5 પર ક્લિક અને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી તમારે નીચે ઇફેક્ટ ઓપ્શન જવાનું છે, એડિટ પર ક્લિક કરી લેવાનું છે અને અહીંથી તમારે કલર એન્ડ લાઇટ વાળા ઓપ્શનની અંદર આવી જવાનું છે ને હોટ કલર વાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું, બરાબર। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, આને જે વચ્ચે લાઈન છે એના પર ડબલ 2 વાર ક્લિક કરશો એટલે તે સેન્ટરમાં આવી જશે। પછી તમારા લાઈન છે ને અહીંયા ઉપર જો વાદળી કલર છે એ બાજુ તમારે થોડી ખેંચી દેવાનું છે। પછી નીચે ટીન વાળા ઓપ્શન આવી જવાનું છે ને આમાં પણ જો લાઈન છે ને વચ્ચે લાવી દેવાનું છે। પછી જે લાઈન છે ને આપણે વાદળી કલર બાજુ ખેંચી લઈશું કંઈક આરતે એટલે બેકગ્રાઉન્ડ કલર વાદળી થઈ જશે। પછી તમારા બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી દેવાનું છે કંઈક આરતે સેટ થઈ જશે, બરાબર મિત્રો। આરતે થઈ ગયું છે તો ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવો એનો ફોટો એટલે કે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે કે પીએનજી ફોટોને એડ કરી લેવાનું છે। તો આપણે અહીંયા કારતે પીએનજી ફોટો છે તેને એડ કરી લઈએ। પછી તમારે મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ આ ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। પછી તમારે ત્રીજા સાઈઝ જઈએ અને ફોટાની સાઈઝ આપણે થોડી વધારી લેવાની છે। જો અહીંયાથી સાઈઝ વધારવી હોય તો તમે વધારી શકો છો અથવા તમે ફોટા 2 આંગળીથી ક્લિક કરી આ રીતે ઝૂમ કરી શકો છો, બરાબર। તો આ રીતે આપણે ફોટાને અહીંયા સાઈઝ વધારી સેટ કરી લઈએ, અહીંયા તમે જોઈ શકો છો। તો આ રીતે તમારે ફોટાને સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર મિત્રો। તો અહીંયા તમે જો આપણો ફોટો થોડોક ત્રાસો દેખાય છે તો એને આપણે સીધો કરીને આ રીતે સેટ કરી લઈશું અહીંયા કંઈક આ રીતે। તો આ રીતે આપણો ફોટો સેટ થઈ ગયો છે। તો ફરીથી આપણે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે, એડિટ પર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા નીચે આવી જઈશું મેક્સ કીવાળા ઓપ્શનની અંદર અને અહીંથી આપણે વાઇપ વાળી ઇફેક્ટ્સને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે અહીંયા આવી જઈશું એંગલ વાળા એંગલને કરી દઈશું 90। પછી જે નીચે ફેધર છે એને આપણે અહીંથી કરી દઈશું 10 અને હવે આપણે એન્ડ વાળો ઓપ્શન આવી એને અહીંયાથી ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો। તો આ રીતે કંઈક આપણે ફોટાને ઇરેઝ કરી દેવાનું છે। પછી તમારા ફોટા પર ક્લિક કરી બોર્ડર એન્ડ શેડોના ઓપ્શન જવાનું છે ને શેડોવાળા બટનમાં જઈ આ શેડોને ઓન કરી દેવાનું છે। પછી તમારા શેડોની સાઈઝ છે અહીંથી કરી દઈશું આપણે 70, બરાબર। 70 કર્યા પછી નીચે આવી જઈશું આલ્ફા, તો આલ્ફા છે ને અહીંથી કરી દઈશું 40 અને પછી નીચે જે પોઝિશન છે XY તો X પોઝિશન છે એને આપણે કરી દઈશું 30 કર્યા પછી નીચે જે Y પોઝિશન છે એને કરી દઈશું આપણે 80, બરાબર। 80 કરશો એટલે તમે જોશો કંઈક આરતે આપણે ફોટાની અંદર શેડો લાગી જશે। પછી તમારે શું કરવાનું છે, તો મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયો છે એના પાસવર્ડના પહેલા 2 આંકડા છે 32 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો।
તો હવે આપણે અહીંયા ફોટો ફ્રેમ બનાવેલ છે, અંદર ફોટા એડ કરવાનો છે. તો ફોટા કઈ રીતે એડ કરશું? નીચે તમને 3 ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર જો મળશે, તો એના પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે ને તમારો જે પણ ફોટો હોય એને આપણે એડ કરી લઈશું. પછી તમારા ફોટાને નીચે લઈ દેવાનું છે, ફોટા પર ક્લિક કરી મોરસના ઓપ્શન જવું છે અને રોટેશનમાં પછી ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું અને પછી આની સાઈઝ આપણે ઓછી કરી દેવાનું છે. બરાબર મિત્રો, સાઈઝ ઓછા કરી પછી તમારે તે પહેલા વસ્તુમાં જઈએ ફોટાની આ રીતે તમારા બોક્સની અંદર સેટ કરી લેવાનું છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે ફોટો બોક્સની અંદર સેટ થઈ જાય તમારે અહીંથી બહાર નીકળી જવું છે, એટલે આપણે ફોટો ફ્રેમની અંદર ફોટો લાગી જશે. તો ફરીથી આપણે બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ સેમ એ રીતે જ આપણે બીજો એક ફોટો છે એને લઈ લઈશું. પછી આ ફોટાને નીચે લાવી દઈશું, ફોટા પર ક્લિક કરી મોરસના ઓપ્શન જવું છે, રોટેશનમાં પછી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્રીજામાં સાઈઝ છે અને સાઈઝ આપણે અહીંયાથી ઓછી કરી લેવાનું છે. આ ફોટાની પણ સાઈઝ ઓછી કર્યા પછી તમારે શું કરવાનું છે? આ ફોટાને આપણે નીચે જે બોક્સ છે એની અંદર આ રીતે સેટ કરી બહાર નીકળી જશું, એટલે 2 ફોટા કમ્પ્લીટ ફોટો ફ્રેમની અંદર લાગી જશે. હવે આપણે જઈશું ત્રીજાની લેયર પર એડિટ ગ્રુપમાં જશું. અહીંયા પણ આપણે એક ફોટો છે તેને એડ કરી લઈશું, તમે જોઈ શકો છો. તો આ ફોટો છે એને પણ આપણે અહીંયા સેટ કરી લઈએ. તો આ રીતે તમારે શાંતિથી છે 3 લેયર છે એની અંદર તમારા ફોટા સેટ કરી લેવાનું છે. તમારે જે ફોટા સેટ કરવા હોય તમે કરી શકો છો. બરાબર, તો આપણે અહીંયા આ રીતે સ્ક્રોલ કરી ફોટાને અહીંયા સેટ કરી બહાર નીકળી જશું. તો આપણા ફોટાની અંદર કમ્પ્લીટ છે તે ફોટા છે તે લાગી ગયા છે. બરાબર, આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે? હવે તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા તમને આ રીતે કાસવાળું પીની જો મળશે તેને આપણે એડ કરી લઈશું, એટલે કમ્પ્લીટ આ રીતે વિડીયોની અંદર લાગી જશે. બરાબર મિત્રો, આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે? આ ફોટાને તમારે કલર ગ્રેડિંગ કરવો પડશે. તો એના માટે સૌથી પહેલાં આપણે સેવ ઓપ્શનમાં જઈએ, કરંટ ફ્રેમ એઝ PNG ઉપર ક્લિક કરી ફોટાને આપણે સેવ કરી લઈશું. બરાબર, તો આ ફોટો થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી આપણો ફોટો છે તે સેવ થઈ જશે. તો અહીંયા થોડુંક રાહ જોઈ લેવાનું છે. પછી તમારો ફોટો છે તે અહીંયા કમ્પ્લીટ આ રીતે સેવ થઈ જશે. તો સેવ ઓપ્શનમાં ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી અહીંયા તમને સૌથી પહેલાં જણાવી દઉં કે તમે જો જે આપણે આ ફોટો યુઝ કર્યો છે, તમે જોજો આ ફોટો છે, આ ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ પ્રેસેટ આપેલ છે કે લાઇટરૂમની પ્રેસેટ આપેલ છે. તો એ ફોટાને તમારે લાઇટરૂમ ઓપ્શનને એડ કરી લેવાનું છે. અહીંયા તમે જો 2 ફોટા જોવા મળશે. અહીંયા તમને બિફોર આફ્ટર બતાવી દઉં. આ ફોટો નોર્મલ છે અને જે પ્રેસેટ વાળો છે કંઈક આ રીતે ફોટો તમને જોવા મળી જશે. તો હવે આપણે આવી જઈશું સીધા લાઇટરૂમ એપ્લિકેશનની અંદર. તો લાઇટરૂમ એપ્લિકેશનની અંદર આવશો એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા થોડુંક લોડિંગ લેશે, ત્યારબાદ તમને બતાવી દઉં. તો અહીંયા તમે જોયું જે મેં તમને ફોટો બતાવ્યો, આપણે ફોટો અહીંયા ઓલરેડી એડ કરેલો છે. તો આપણે 3 ડોટ પર ક્લિક કરી એડ ફોટોમાં જવું છે અને અહીંથી આપણે જોઈ શકો છો જે આપણે એલર્ટની અંદર ફોટો બનાવ્યો તો ફોટોને આપણે અહીંથી લઈ લઈશું, તમે જોઈ શકો છો. તો ફોટો એડ કરી લઈશું. પછી આપણે કલર ગ્રેડિંગ ફોટાને ઓપન કરવાનું છે. 3 ડોટ પર ક્લિક અને આનું સેટિંગ છે, અહીંયા જે કોપી સેટિંગ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે, કંઈક આ રીતે એને કોપી કરી દેવાનું છે. પછી આપણે જઈશું સીધા પહેલા ફોટાની અંદર અને પછી તમારે અહીં એડિટ વાળામાં જવું છે અને અહીંથી આપણે ઓટો પર ક્લિક કરી લઈશું. પછી તમારે 3 ડોટ પર ક્લિક અને પેજ સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારે એક જ ક્લિકની અંદર ફોટો છે એ એડિટ થઈ જશે. પછી તમારે સેવ પર ક્લિક કરી એક્સપોર્ટ એઝ ઉપર ક્લિક કરી અહીંથી JPG સિલેક્ટ કરશું ને રાઈટ કરી લઈશું, એટલે તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ ગેલેરીની અંદર સેવ થઈ જશે. પછી આપણે આવી જઈશું સીધા એલાઇટ એપ્લિકેશનની અંદર. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે? હવે તમે જો ફોટોની પ્રોજેક્ટની અંદર આવશો એટલે અહીંયા તમે જો તમને 3 લેયર મળશે. 3 લેયરના આઈપટો બંધ હશે, નીચે જે આ લેયર છે એનું પણ આઈપટો બંધ હશે. તો આ એક જો આ એક લેયર છે, 2, 3 અને 4, આ 4 લેયર છે તે તમારે સિલેક્ટ કરી અને કોપી કરી લેવાનું છે. કોપી કર્યા પછી તમારે શું કરવાનું છે? અહીંયાથી બહાર નીકળી જવાનું છે ને પછી આપણે +9 પર ક્લિક કરી અહીંયાથી એક નવો પ્રોજેક્ટ ક્રિએટ કરી લઈશું 1850 40 સાઇઝમાં. પછી તમારે અહીંયા પ્રોજેક્ટ ક્રિએટ થઈ જાય તમારે +9 પર ક્લિક અને લેયર છે ને એ પેસ્ટ કરી લઈશું. પછી આપણે +9 પર ક્લિક કરી મીડિયામાં જશું ને અત્યારે લાઇટરૂમની અંદર કલર ગ્રેડિંગ કરેલો ફોટો તો એને એડ કરી સૌથી નીચે સેટ કરી પછી આ બધી લેયરના આઇટમ ચાલુ કરી દઈશું, એટલે કારણે આપણો ફોટો થઈ જશે. પછી આપણે +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંથી તમે જો આપણે જે મેં તમને ઓલ મટીરિયલમાં જે હેપી બર્થડે વાળું ટેક્સ્ટ પિન જે આપેલ છે તેને એડ કરી લેવું છે, એટલે તમારું ટેક્સ્ટ પિન અહીંયા કમ્પ્લીટ એડ થઈ જશે. પછી અહીંયા તમે જો મેં તમને અહીંયા નામ લખેલું આપેલું છે, તો નામ અહીંયા તમારે જે પણ હોય નામ તમારે લખી લેવાનું છે. બરાબર, આટલું કામ થઈ ગયું છે. તો આ ફોટોમાં આપણે સેવ હાઉસમાં ક્લિક કરીને અહીંયાથી ફોટો કમ્પ્લીટ છે તો અહીંયા PNGની અંદર સેવ કરી લઈશું. બરાબર, તો આ રીતે આપણો PNG ફોટો અહીંયા સેવ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે? અહીંથી બહાર નીકળી જશું. બહાર નીકળ્યા પછી તમારે શું કરવાનું છે? થોડુંક લોડિંગ લેશે, થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ તમને બતાવી દઉં. બરાબર, સેવ થઈ જાય તમારે બહાર નીકળી જવું છે ને હવે આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે. અહીંયા તમને કારતે જોઈ શકો છો આ રીતે કે આપણે જે ફોટો અત્યારે સેવ કર્યો એલાઇટ મોશન અંદર ફોટાને એડ કરી દઈશું.
ફોટાને સૌથી નીચે સોંગ ઉપર સેટ કરી અને લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાની છે. બરોબર, આટલું કામ થઈ ગયું છે. તો હવે ના ફરતી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવું છે. અહીંયા તમને આ તે બ્લેક્સની વિડીયો જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું. વિડીયોને એડ કર્યા પછી વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. પછી તમારે વિડીયો પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. ફૂલ સ્ક્રીન થઈ જાય એટલે તમારે નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસના ઓપ્શન જવું છે, લાઇટ ઓફ જઈ અને કલર ડોઝ કરી લઈશું કે કારણે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરોબર મિત્રો, હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં પછી વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો વિડીયોની એક્સટેન્શન છે તે અહીંયા કટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 73 તો નોટ કરી લેજો અને આગળ પર તમને 2 આંકડા મળી રહ્યા છે અને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઇબ તો કરી શકો છો. તો હવે તમે આ વુડન લેયર છે ને સૌથી નીચે અહીંયા બ્લરવાળી ઇફેક્ટ છે ને નીચે સેટ કરશું. પછી બ્લરવાળી ઇફેક્ટનું આ વિડીયો બંધ છે તેને ચાલુ કરશું એટલે કંઈક આ રીતે બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે. આ રીતે આપણો વિડીયો તો બની ગયો છે પણ આપણે જે બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે આગળ બીટમાર્ક આવી જવું છે અને નીચે તમને ઇફેક્ટનો ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં અનગ્રુપ પર ક્લિક કરશો તમારો મિત્રો ઇફેક્ટો છે એ કમ્પ્લીટ લાગી જશે. તમે જોઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, તો સૌથી પહેલાં તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો જોરદાર વિડીયો બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો શેર ઓપ્શન પર ક્લિક કરી અહીંથી આ એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.